અમદાવાદમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો હાલ કોંગ્રેસને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જેમાં લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। સાંસદની ટિકિટ માટે ઉમેદવારો સીધી દાવેદારી નહીં કરી શકે। કોંગ્રેસ સંગઠને સીધું ઉમેદવારનું નામ પાર્ટી હાઈકમાન્ડને મોકલશે। ચૂંટણીને 2 માસ પહેલા ઉમેદવારો જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। જૂથવાદને ખાળવા કોંગ્રેસનો ગુજરાતમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। સાંસદની ટિકિટ માટે હવે ઉમેદવારો સીધી દાવેદારી નહીં કરી શકે। કોંગ્રેસ સંગઠન સીધું ઉમેદવારનું નામ પાર્ટી હાઈકમાન્ડને આપશે ત્યારે ચૂંટણીના 2 માસ પહેલા ઉમેદવારો જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। જૂથવાદને ખાળવા માટે કોંગ્રેસનો ગુજરાતમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જે ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સાંસદની ટિકિટ માટે ઉમેદવારો હવે સીધી દાવેદારી નહીં કરી શકે।